નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુલેપુર ગામના સરપંચ દ્વારા વડીનગર ડેપો મેનેજરને આપ્યું હતું આવેદનપત્ર અને સમયસર બસ ન આવતા સરપંચનો આક્રોશ। સુલેપુર ગામના યુવાન અને નવીન વિજેત ગ્રામ પંચાયત સરપંચ કનુજી ઠાકુર ઉર્ફે પિયુષ વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં લઈ વડનગર ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર આપ્યા બાદ સમયસર બસ આવે તે ખાતરી આપી હતી। બીજા દિવસે વિદ્યાર્થીઓને ગ્રામજનો બસની રાહ જોતા રહ્યા, બસ આવી નહીં। સમયસર બસ ના આવતા ડેપો મેનેજરને ફોન કરતા સંતોષકારક જવાબ ન મળ્યો। સરપંચ કનુજી ઠાકુર ઉર્ફે પિયુષજીમાં આક્રોશ દેખાયો। વિદ્યાર્થીઓના હિત માટે આગામી સમયમાં જે પગલાં લેવા પડે તે અમે તૈયાર છીએ। કનુજી ઠાકુરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસે પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં જવું પડે છે। રિપોર્ટર વિષ્ણુસિંહ ઠાકુર સાથે રીના ઠાકુર, વડનગર। તમે શું રજૂઆત કરી હતી? રજૂઆત તો એમાં એવું છે કે પાછલા કેટલાય ટાઈમથી સુલેપુર ગામના જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસના અર્થે વડનગર જાય છે તો કેટલાય ટાઈમથી બસ લેટ આવતી હતી। જે સ્કૂલનો ટાઈમ હોય છે એ સ્કૂલના ટાઈમ પ્રમાણે બસ આવતી નથી, એટલે વિદ્યાર્થીઓ સ્કૂલના જવામાં લેટ પડતા હતા। હવે દરેક વિદ્યાર્થીએ પોતાનો સરકાર તરફથી જે પણ સુવિધા મળે છે પાસની, એ પાસ પણ કઢાવી દીધેલો હતો। એ પાસ હોવા છતાં પણ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સાધનથી સમયસર સ્કૂલમાં જતા હતા। તો આખા ગામના મળીને સ્કૂલના વિદ્યાર્થીઓએ રજૂઆત કરી કે સરપંચશ્રી આપ રજૂઆત કરો કે બસ આવતી નથી। તો એ ધ્યાનમાં લઈને અમે ડેપો મેનેજરશ્રીને આવેદનપત્ર આપી અને લેખિતમાં રજૂઆત કરી। ત્યારે એમને ખાતરી આપી અને અમે જે ટાઈમ પર લખાવ્યો હતો એ ટાઈમે એમને કીધું કે સવારે બસ આવી જશે। તો ખાસા ટાઈમથી બસ આવવાની હતી, તો અમે ગામ લોકો મળીને બસની રાહ જોઈ રહ્યા હતા અને બસનું ભવ્ય સ્વાગત પણ અમારે કરવાનું હતું, પણ બસ ટાઈમસર આવી નહીં। તો મેં ડેપો મેનેજરશ્રી અને કંટ્રોલર રોડમાં ટીસીને કોલ કર્યો, તો ત્યાંથી જવાબ એવો મળ્યો કે બીજા ગામના રસ્તા ખરાબ છે, બીજા ગામમાં આજુબાજુના રસ્તાઓ પર ડાળા ડળખા અડે છે, જ્યારે અમારા ગામમાં કોઈ રસ્તાનો પ્રોબ્લેમ નથી, કમ્પ્લીટ હાઈવે છે, બસ કંઈ પણ જગ્યાએ લેટ પડે એવી નથી। તો જે જવાબ મળ્યો એ યોગ્ય જવાબ નહોતો એમનો, મતલબ કે કારણ એ જ હતું કે અમારે સમસ્યા હતી એનો નિકાલ જોતો હતો। હવે રજૂઆત કરવા છતાં પણ સમસ્યા એનાએ રહી અમારી, તો અમને સંતોષકારકતાથી જવાબ ન મળ્યો। બસ એ જ રજૂઆત અમારે મીડિયા સમક્ષ કહેવું છે અને આપના થકી જે પણ સાહેબ અને જે પણ સ્કૂલ માટે જે પણ થવાનું હતું એ આપના થકી સરકારશ્રીને વાત પહોંચાડવા માગીએ છીએ, તો વાત સાંભળી અને એનો નિકાલ લાવી એ જ આશા રાખીએ છીએ। સર, તમારા બસ કેટલા વાગ્યાનો સમય જોવો છે તમે? બસ અમારે 10 વાગ્યાનો સમય જોઈએ છે। 10 વાગ્યા। તો પિયુષજી, આપે જે ગામ વચ્ચે જે બીજો કોઈ પ્રશ્ન હોય તો શું અપેક્ષા રાખો? મોર્નિંગનો પ્રશ્ન નથી કદાચ